ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં આવેલ શ્રી બાલ ગણેશ નમકીન નામની પેઢી પચાવી પાડનાર વિરુદ્ધ ક્ષત્રિય કરણી સેના ખેડા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પીપલગ ગામમાં આવેલ શ્રી બાલ ગણેશ નમકીન કંપનીમાં દલપતસિંહ રાઠોડ જેઓ 75% પાર્ટનર હતા અને નિત્યાબેન ઠક્કર જેઓ 25% પાર્ટનર હતા। આ કંપનીમાં મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ દલપતસિંહનાઓ દ્વારા કરી કંપનીમાં વસાવેલ મશીનરી તેમજ 7 વર્ષનો ભાડા કરેલ હોવા છતાં 25% પાર્ટનર નીતાબેન ઠક્કર, સત્યમકુમાર ઠક્કર અને અતુલભાઈ ઠક્કર નાઓએ દલપતસિંહના ધાક ધમકી આપી કંપનીમાંથી હાકી કાઢીને આખી કંપની ઉપર કબજો જમાવી લીધેલ હતો। દલપતસિંહના શ્રી બાલ ગણેશ નમકીન નામનો ટ્રેડમાર્કનો બીજો ડુપ્લિકેટ શ્રી બાલ ગણેશ નમકીન નામની ખોટી પેઢી ઊભી કરેલ હતી, જે બાબતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ના હોય। આ બાબતે ખેડા જિલ્લા એસપી સાહેબને પણ લેખિત અરજી રૂપે પુરાવા સહિત ફરિયાદ કરેલ હોવા છતાં યોગ્ય ન્યાય ન મળતા ભોગ બનનાર દલપતસિંહે સામાજિક સંગઠન ક્ષત્રિય કરણી સેનાનો સંપર્ક કરતા કરણી સેના દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને ઉચિત કાર્યવાહી કરી ભોગ બનનાર દલપતસિંહને ન્યાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। ખાસ કરીને પૂછવા પ્રયત્ન કરીશ, આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છો, શું કેવું આવેદન અને શું પ્રશ્ન? જી, મારું નામ ચેતનસિંહ વાઘેલા છે। ક્ષત્રિય કરણી સેના ખેડા જિલ્લા અધ્યક્ષ તરીકે મારી ફરજ નિભાવું છું। આજનું ખાસ મુખ્ય કારણ કે અમારી પાસે અમારા ક્ષત્રિય સમાજના બંધુ ભાઈ શ્રી દલપતસિંહ રાઠોડ કરીને છે, જે શ્રી ન્યૂ બાલ ગણેશ નમકીનની ફેક્ટરી પીપલગ ખાતે જે એમણે પોતાના પરસેવો પાડીને જે ઊભી કરેલી, એના ભાગીદાર તરીકે 25% ભાગીદાર તરીકે બીજા વ્યક્તિઓ હતા। તેમણે તેમની 75%ની ભાગીદારીમાં અમારા દલપતસિંહ રાઠોડભાઈ હતા, તેમની તમામ પેઢી પચાવી પાડી છે અને તેમણે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરેલી છે, છતાં પણ 2019થી 2024 સુધી આ ભાઈને ન્યાય ના મળેલ હોવાથી તે અમારો સહારો લઈ ક્ષત્રિય કરણી સેના પાસે આવેલા અને અમે આજે પૂરા સમાજ વતી, દરેક ભાઈઓ વતી અમે તેમનો આજે સહયોગ કરી અને અમે એમની રજૂઆત કરવા માટે અહીંયા કલેક્ટર કચેરીએ આવ્યા છીએ। પોલીસે કઈ મદદ કરી આ બાબતે? પોલીસ પ્રશાસનમાં વારંવાર ભાઈશ્રીએ ઘણી બધી અરજીઓ કરી, પણ એનો કોઈ પણ રીતે એમનો યોગ્ય જવાબ ને યોગ્ય નિકાલ ન થવાથી તેઓ અમારી પાસે આવેલ છે। અને કલેક્ટર દ્વારા શું તમને મદદગારી મળશે? કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આમાં સંપૂર્ણ રીતે તપાસ કરી અને સત્વરે અમને ઝડપથી ઝડપ અમને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરશે।